Good evening. Praise the Lord. Hallelujah. સાંજની વેળાએ ફરીવાર જે ઈશ્વરનું, જે પ્રભુનું તમે અને હું ભજન કરીએ છીએ, જેમના પર તમે અને હું વિશ્વાસ કરીએ છીએ, જેમના વાલા દીકરાના લોહીમાં તમે અનુકરદાયેલા છે, એવા પ્રભુનું ભજન કરવાના માટે, સ્તુતિ કરવાના માટે ફરીવાર તેમની આગળ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ. હા, સુંદર તક આપણને મળી છે તેના માટે પ્રભુનો આભાર માનીએ. ખરેખર બધાની પાસે આ તક નથી, એવું કહી શકાય. ઘણા બધા કારણો છે, પણ તમને અને મને તો પ્રભુએ આ સુંદર તક પૂરી પાડી છે તેમનું ભજન કરવાના માટે. ત્યારે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને વિશ્વાસ સાથે જેમ સવારથી આપણી અરજો ઈશ્વરની આગળ રજૂ કરતા આવ્યા છે, જેમ સવારથી ભરોસો અને વિશ્વાસ પ્રભુ પર રાખ્યો છે, એમ હવે આગળ પણ એ જ પ્રમાણે આપણો ભરોસો, આપણો વિશ્વાસ આપણા ઉદ્ધારક તારનાર ઉપર રાખીને તેમની આગળ નમી જઈએ. એલિયા 7 વાર એના નોકરને મોકલે છે, જઈને જો, જઈને જો, જઈને જો, જઈને જો, જઈને જો. અને 7મી વાર કહે છે કે હું જોઉં છું કે સમુદ્ર પરથી એક મુઠ્ઠી જેટલો મેઘ ઉપર ચડી રહ્યો છે. અને કહે છે જા, જઈને અહાબને કહે ખા પી આનંદ કર. ફરી કહેવડાવે છે કે તારા રથ જોડ અને નીચે ઉતરી પડ, કે વરસાદ તને રોકે નહીં. હાલેલુયા. પ્રભુ આગળ માન્ય થવામાં જ્યારે આપણે વિશ્વાસમાં પૂર્ણ બનીએ છીએ, તેમની આજ્ઞાઓ પાડીએ છીએ, શુદ્ધ રહીએ છીએ, પવિત્ર જીવન જીવીએ છીએ, ત્યારે તેમની કૃપા, દયા તમારા અને મારા પર અદ્ભુત થાય છે. હાલેલુયા. તેમના બાળકોને પ્રેમ કરે છે. હાલેલુયા. તેઓ આપણને પ્રેમ કરે છે. તેઓ ઈચ્છે છે હમણાં અત્યારે આપણે આપણા મને કોઈનો નાશ ન થાય, આપણા બધાનો બચાવ થાય. એક માળીની જેમ તેઓ આપણું જતન કરે છે. એવી દંતકથા છે. કોણે બનાવી, ક્યાંથી આવી, ક્યાં લખ્યું છે એનો કોઈ પુરાવો નથી, પણ મોરલ ખાતર, સમજ ખાતર તમને કહેવા માંગુ છું કે યહોવા બાપ કહે છે પ્રમુખ દૂતને કે જા, જઈને હવે તું રણશીંગડું વગાડ. પણ કે છે આપણા મધ્યસ્થ પ્રભુ ઈસુ વચ્ચે આવે છે, તેમના હાથ બતાવે છે, તેમની કૂખ બતાવે છે, માથા પરના ઘા બતાવે છે, અને કે છે આ મારો દીકરો હજી આવ્યો નથી, હજી થોડી રાહ જોઈએ, જાણે હજી આ વર્ષ રહેવા દે. મારો દીકરો પ્રિન્સ હજુ આવ્યો નથી, મારી દીકરી આવી નથી,
આ મારો દીકરો આવ્યો નથી. પ્રભુ રોજે રોજ આપણી ચિંતા રાખે છે, રોજે રોજ આપણો બચાવ કરે છે, અને રોજે રોજ તમારી અને મારી રાહ જોવે છે. અને જે સમય તમારી અને મારી પાસે છે, તેમની તરફ પાછા ફરવાનું, તેમની સાથે જોડાઈ જવાનું, પોતાનો બધો સ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલવાનું. ઓ વાલા મિત્રો, એ ગુમાવી ના દઈએ. સભા શિક્ષકમાં વાંચીએ છીએ, દરેકને માટે સમય છે. સમય પૂરો થતા પહેલા આપણા જીવનોને વધુ ચકાસીએ. આપણે કોઈ સ્થિર નથી, પણ રોજે રોજ આત્મ પરીક્ષા કરીએ, પોતાની જાતોને ચકાસીએ. રખીને ઝૂકવું આવી જાય, જગતના જીવનમાં સરકી જવાય, પ્રભુ આવી જાય કે આપણું જીવન પૂરું થઈ જાય. આ બધી બાબતો આપણે જાણતા નથી, પણ આપણે તૈયાર રહીએ. ભજન સંગ્રહમાં 143 નંબરનું ગીત છે, તૈયાર થઈ રહો, તૈયાર થઈ રહો. સરસ, ઠીક છે, આવવાનો છે, વહેલો આવવાનો છે. આપણે આપણા પ્રભુની સ્વાગતની તૈયારી કરીએ. આપણા જીવનોને આત્મિક શણગાર આપીએ, આત્મિક શસ્ત્રોથી આપણે સજ્જ થઈએ, પવિત્ર આત્માના ફળોથી આપણે ભરાઈએ. હાલેલુયા. જે ઈશ્વરને પસંદ છે એ પારખીને આપણે એ પ્રમાણે કરવાની શરૂઆત કરીએ. નથી શક્તિમાન એમ કરવામાં મુશ્કેલીઓ છે, પ્રભુને કહીએ. પ્રભુ આજે પણ મદદ કરનાર ઈશ્વર છે, આજે પણ સહાય કરનાર ઈશ્વર છે. તે માર્ગ છે, તે સત્ય છે, તે જીવન છે. તેઓ આપણને દૂર છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુની સાથે રહેવું. ગીતશાસ્ત્ર 1 પ્રમાણે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનીશું, ઉછીનો આપનાર બનીશું, શિર બનીશું. ખચિત આજ્ઞા પાલનના આશીર્વાદોથી આપણે ભરપૂર થઈશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બસ તૈયાર રહીએ, બીએ નહીં, ગભરાઈએ નહીં, અને આપણી સર્વ જરૂરિયાતો જે ઈશ્વર જાણે છે, જ્યારે આપણે તેમના રાજ્ય અને ન્યાયપણાને શોધીએ છીએ, ત્યારે એ પણ આપણાથી બાકી રાખવામાં આવતી નથી. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાની પ્રાર્થના સાથે જીવતા ઈશ્વરના ચરણોમાં નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એક વાર પ્રભુ સાંજના સમયમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે
સુંદર સમય મળ્યો છે ત્યારે તમારો આભાર માનીએ છીએ. અને જેમ દિવસે તમે અમારી દરકરાર કરી પ્રભુ, એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો, તમે અમારી ચિંતા કરો પ્રભુ, તમે અમારી ચિંતા રાખશો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા હાથોમાં તમે અમને ધરી રાખો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી નિરાશાઓમાંથી અમને બહાર કાઢો, અમને દુઃખોમાંથી બહાર કાઢો, અમારી ચિંતામાંથી બહાર કાઢો પ્રભુ, આર્થિક પ્રશ્નોમાંથી બહાર કાઢો, દેવામાંથી બહાર કાઢો પ્રભુ. જગતની ચિંતાઓ દ્વારા અમે પ્રભુ તમારાથી દૂર ના થાય, પર જેમ તમારું વચન કે છે એમ કે વૈતૃ કરનારા આવો તથા બહારથી લીધેલા આવો, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ પ્રભુ. એ જ પ્રમાણે પ્રભુ અમે તમારામાં વિશ્રામ પામીએ એવું તમે થવા દો રાજા. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમને તમારા વિશ્રામમાંથી ભરી દો. જે નકામા કામો કરી રહ્યા છે, જેનો કોઈ લાભ પણ નથી, સમય વેડફાઈ રહ્યો છે, અને પ્રભુ એવા કામો કરીને અમે તમારાથી નકારાઈ ન જઈએ, માટે અમને સર્વ વૈતરાથી તમે દૂર રાખો, અને જે તમારા નામમાં કરવું જોઈએ કરવાને માટે તમે મદદ કરો પ્રભુ. પ્રભુ ભાઈ દિલીપને સાજા કરો, અને પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને સાજા કરો પ્રભુ. મોટા ભયંકર જીવલેણ રોગોમાંથી સાજાપણું આપો, જેમાં ડોક્ટરો સાજાપણું આપી શકતા નથી, એવા રોગોમાં તમે પહેલા તેઓને સાજા કરો પ્રભુ. તમારા લોકોના ઘરોમાં તમારી શાંતિ આપો, પ્રેમ આપો, આનંદ આપો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તંબો તો દૂર કરો. અનીતિ થઈ છે, અન્યાય થયો છે પ્રભુ, ત્યાં મદદ કરો. જેમનું છે તેમનું તમે જે તે છે અપાવો. શૈતાને ઝૂંટવી લીધું છે પ્રભુ, તમે પાછું અપાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા પ્રભુ, દરેકના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદિત કરો, આવકના સાધનોને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના તમામ રસ્તાઓને તમે ખુલ્લા કરો પ્રભુ પિતા. અને પ્રભુ ખાસ આઈએલટીએસના બેન્ડ આપો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો. જુદી જુદી પરીક્ષાઓ તે દેશ અને વિદેશમાં ભણવા માટે, પ્રમોશન માટે, અથવા નર્સિંગની સ્પેશિયલ એક્ઝામ્સ આરએન માટે જેઓ આપી રહ્યા છે, તમે તેઓને પાસ કરો રાજા એવી અમે પ્રાર્થના કરીએ. તેઓના માટે અઘરું છે, ડ્રાઇવિંગની એક્ઝામ આપી રહ્યા છે દેશ વિદેશમાં પ્રભુ, તેમને ત્યાં પાસ કરો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ એ કડવા નામો ઉમેરવામાં આવે છે, એને દૂર કરો પ્રભુ. તમારી સેવિકાઓને બંને મકાનો વેચાય પ્રભુ, આમાં તેમાં તેઓ આનંદ કરે. હા તમારા સેવક માટે માંગીએ છીએ પ્રભુ, તેના પ્લોટને પ્રભુ તમે પ્રભુ એના ઈચ્છા પ્રમાણે આપો. અને પ્રભુ નિતેશભાઈને માટે માંગીએ છીએ પ્રભુ, સુગર લેવલ નોર્મલ કરો, અને જે અગણિત પ્રશ્નોમાંથી તેઓ અને સારી નબળાઈઓમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ, એમાંથી તમે એમને બહાર કરો, સાજા કરો. અને જે બહેનો પ્રભુ વિધવા છે પ્રભુ, એમની પડખે તમે ઉભા રહો, તેમના ઘરનું સંચાલન કરો. તેમના દીકરા દીકરીઓ જુવાન છે પ્રભુ, ત્યારે એમના હકમાં પ્રભુ તમે કામ કરો પ્રભુ. એ કુટુંબ પહાડ પર વસાવેલો નગર બને પ્રભુ, એવું થવા દો. એ તમારી સેવિકા એકલી ખેતરમાં વસે છે, કોઈ સહારો નથી પ્રભુ, તમે ત્યાં સતત તમે એને રક્ષણ આપો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, વિધુરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ પિતા. કાનૂની બાબતોમાં વિજય અપાવજો પ્રભુ પિતા. ચોપડા, કાગળિયા અને પ્રભુ જે ડોક્યુમેન્ટ્સ એમને કરવાના છે, જ્યાં હાર થઈ છે ત્યાં જીત અપાવજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા તમામ લડાઈ ઝઘડાને શાંત કરજો, અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો પ્રભુ. મિનિસ્ટ્રી માટે પણ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ પિતા,
એને માટે પ્રભુ તમે મદદ કરો, સહાય કરો. જે વાવીએ છે એ ઉગી નીકળે પ્રભુ, 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ મળે પ્રભુ પિતા. અમે બધા પ્રભુ શીર બનીએ પ્રભુ પિતા, ઉછીનું આપનાર બનીએ પ્રભુ, નદીની પાસે રોપેલા ઝાડ જેવા બનીએ પ્રભુ પિતા. હાન્નાની જેમ અમારી પ્રાર્થના સાંભળો, હિચકિયા રાજાની જેમ અમારી પ્રાર્થના સાંભળો, નહેમિયાની જેમ પ્રભુ અમારી પ્રાર્થનાઓ તમારી સમક્ષ પ્રભુ માન્ય થાય પ્રભુ પિતા. હા પ્રભુ, મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ તમે મિનિસ્ટ્રીમાં તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જે વાહન માટે મેં તમને અરજ કરી છે પ્રભુ, એના રસ્તા ખુલ્લા કરો પ્રભુ. રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરો, નાના મોટા વિડીયોઝ, ઓડિયોને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરો. બુધવાર શુક્રની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. અમારા સતાવનારાના હૃદયને પ્રભુ તમે બદલો પ્રભુ. જે ગુમાવ્યું છે તે બમણા આશીર્વાદ સાથે પાછા પ્રભુ તમે પાછું આપો. એવા લોકો પૂરા પાડો કે પ્રભુ જે સમયસર પ્રભુ તમારું વચન લોકો સુધી પહોંચાડે, મોકલે પ્રભુ. અને પ્રભુ જે આળસ પ્રભુ પિતા, અને પ્રભુ જે કંઈ રૂકાવટો, કડવાહટના લીધે પ્રભુ જે કઈ જગ્યાએ રૂકાવટો ઊભી થઈ છે પ્રભુ, એ રૂકાવટો તોડો, આળસને તોડો પ્રભુ. સમય પર પ્રભુ તમારું કામ થાય પ્રભુ. તમારો આવવાનો સમય નજદીક છે ત્યારે સમયસર દરેકને વચન મળે, દરેક મજૂરો પ્રભુ આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો. હવે આગળના સમયમાં અમારી સાથે રહો, પાપોની ક્ષમા કરજો અને નવી સવારમાં તમારો ભજન કંટીન્યુ લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.